રાજકોટના જામકંડોળા ખાતે એમએલએ જયેશ રાદડિયા દ્વારા લેવા પટેલ સમાજની 511 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રેમનું પાનેતર સમૂહ લગ્નમાં ધારાસભ્ય અને લેવા પટેલ અગ્રણી જયેશ રાદડિયાના પ્રેમના પાનેતર સમૂહ લગ્નમાં વિરોધીઓ ઉપર ખુલીને વરસ્યા હતા। લેવા પટેલ સમાજના કેટલાક અગ્રણીઓ અને એમના વિરોધીઓ પર તીખા તેવર બતાવ્યા હતા। સમૂહ લગ્નમાં જયેશ રાદડિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે જામકંડોળાની ભૂમિ પર આજે ઇતિહાસ રચાયો છે। લેવા પટેલ સમાજ તાકાતવાળો સમાજ છે। કામ કરવું હોય તો સારું કરવું જોઈએ। સમાજમાં 2-5 લોકોની ટપોરી ટીમ આપના સમાજના કામ કરતા લોકોને બદનામ કરે છે। સમાજના કામ માટે કે મત માટે નહીં પણ સમાજના કામ માટે હું જૂનાગઢ જાઉં છું। રાજનીતિનો સમય આવશે ત્યારે મારી લડતની તૈયારી પણ છે। રાદડિયા સમાજનું કામ કરે છે એટલે આ લોકોના પેટમાં તેલ રેડાય છે કે સમાજની અંદર એવા લોકોની 2-5 લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા જ સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે। સોશિયલ મીડિયાનું માધ્યમ તમારું ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ એટલે તમે કરો ને તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખીને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે। મેં કીધું કે જયેશ રાદડિયા રાજકીય માણસ છે અને સાથે સાથે આટલી મોટી સમાજની જવાબદારીઓ રાજનીતિની અંદર રહીને પણ હું અત્યારે આગળ વધી રહ્યો છું। કેવો સમય આવે એટલે એમ કે જયેશ રાદડિયા ખરાબ થઈ જાય, જયેશ રાદડિયા વિશે અને રાદડિયા પરિવાર વિશે ખરાબ કોમેન્ટો લખવામાં આવે અને એવા જ હજી સમાજના આપણા લોકો કે જ્યાં રાજનીતિની અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે। એનો જવાબ સમાજે આપવો પડશે। કોઈ કહેતો હોય કે જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજના હતા, જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજનો નેતા આજે નથી થવું ને કાલે નથી થવું। જયેશ રાદડિયા રાજકીય માણસે સમાજનું જે હું કામ કરી રહ્યો છું, મારે કોઈના સર્ટિફિકેટ લેવાની જરૂર નથી। આવડી મોટી આ જવાબદારી, આ સમાજની જવાબદારી નિભાવું છું, મારે ક્યાંય કોઈનું આગેવાન થઈ જવું નથી। પણ જે સમાજની કીધું કે વિઠ્ઠલભાઈના વારસદાર તરીકેની મને જવાબદારી આપી છે ને, એ કદાચ આવી ટોળકી કદાચ મને હેરાનગતિ કરશે, આડા આવશે, આ કામગીરીમાં ક્યાંય પીછેહટ નથી થવાની। આ જવાબદારી એક સમાજની તાકાતથી નિભાવી રહ્યો છું કે જે મિત્રો રાજનીતિની અંદર નથી, જયેશ રાદડિયાને પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે, એને રાજનીતિ અરે નાવા નીચોવાનો જેને સંબંધ નથી, એ રાજનીતિ અંદર જયેશ રાદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે। મેં કીધું તું કે આજ સુધરશે, કાલ સુધરશે, મારે જવાબ ન આપવો પડે પણ જયેશ રાદડિયા સારું કામ કરે, સમૂહ લગ્ન કરે, અહીંયા આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં હાંજે તેલ રેડાય અને કાલ સવારે રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો એવા ચોખ્ઠા ગોઠવવાની આપણી સમાજની ટીમને મિત્રો આવનારા દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની છે। ક્યાં કાંઈ સમાજનું મારું ખરાબ કામ કરી રહ્યા છીએ અમે। વિઠ્ઠલભાઈ વખતથી જામકંડોળાને આંગણે આવડી મોટી અહીંયા કન્યા છાત્રાલય કે જ્યાં શિક્ષણમાં દીકરીઓને કોઈ શિક્ષણ નહોતું મળતું, ત્યારથી લઈ અને જામકંડોળા અંદર કન્યાકુમાર છાત્રાલયની શરૂઆત કરી। આજની તારીખે આજે 2025 માત્ર 7,000 રૂપિયાની અંદર લેવા પટેલ સમાજની દીકરીઓ આખું વર્ષ રહેવા, જમવા, ભણવાની જવાબદારી જામકંડોળા કન્યા છાત્રાલય અત્યારે નિભાવી રહી છે। આ સમાજની સેવા ન કહેવાય?